સ્વામિનારાયણ નામ વાલું લાગે, સ્વામિનારાયણ નામ. રાત દિવસ મારા હૃદયા ભીતરે, જપીસ આઠ જામ વાલું લાગે, સ્વામિનારાયણ નામ. ભવજડ તરવા પાર ઉતરવા, ઠરવાનું છે રે મારે ઠામ વાલું લાગે, સ્વામિનારાયણ નામ. સર્વોપરી શ્યામ છે રે નરવીર નામ છે, સુંદર સુખડાનું ધામ વાલું લાગે, સ્વામિનારાયણ નામ. સ્વામિનારાયણ નામ વાલું લાગે, સ્વામિનારાયણ નામ. નિષ્કુળાનંદના નાથને ભજતા, વારે તેનું નહીં કામ વાલું લાગે, સ્વામિનારાયણ નામ. સ્વામિનારાયણો નીલકંઠો નારાયણો હરિ, હરિ કૃષ્ણશ્ચ સહજાનંદ કૃષ્ણોસ્તુ મે હૃદિ. ઓમ શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમો નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની, ઘનશ્યામ મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની. સ્વામિનારાયણ હરે. ગોવિંદજી ગઢપુર વિશે રહી લીલા કરે નવી નિત્ય, જેથી સ્વજનના મન વિશે પરિપૂર્ણ ઉપજે પ્રીત. હરિભક્તો ના કાગળ આવે, અતિ તાણ કરીને તેડાવે. એક વાર આવો પ્રભુ પ્યારા, કરો પૂર્ણ મનોરથ અમારા. સર્વે ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. અમારી રૂટીન કથા ચાલે છે શ્રી હરિ લીલામૃત. રાપર ગુરુકુલમાં શરૂ કરી હતી. હાલતા હાલતા 7મા કળશના 40 વિશ્રામ થયેલા છે. 41 અને 42 માંથી શરૂઆત કરીશ. જે લખ્યું હશે એ સાંભળવા મળશે, સમજાને. બીજું યાદ આવશે સંભળાવીશ. બાકી શાસ્ત્રની કથા આજે આપણે કરીશું. શ્રીજી મહારાજે વચનામૃતમાં કહેલું છે, સંપ્રદાયનું શાસ્ત્ર ઈષ્ટદેવની લીડા, તેની કરીને સંપ્રદાયની પુષ્ટિ થાય છે. તો એમાં શાસ્ત્રો આપણા સંપ્રદાયમાં અનેક છે. અથૈતિ શાસ્ત્રનું શ્રવણ કરીએ તો મહારાજના અનેક પ્રકારના ચરિત્રોનું શ્રવણ થાય.
તો શ્રીજી મહારાજ ગઢપુરમાં રહી નિત નવી લીલાઓ કરે છે, ભક્તજનોને આનંદ ઉપજાવે છે. હરિભક્તોના કાગળ આવે છે ગામડાઓમાંથી, મહારાજ અમારે ગામ એકવાર પધારો, દર્શન દ્યો. મહારાજ બીજે ગામ હોય, ગઢપુર હોય કે પછી જેતલપુર વડતાલ ગમે ત્યાં હોય તો આખું ગામ તો જઈ ન શકે. અને ગામમાં જો શ્રીજી મહારાજ આવે તો પછી બધા દર્શન કરી શકે, નાના મોટા બધા. એકવાર પ્રભુ ગામમાં આવી જાઓ, આબાલ વૃદ્ધોને દર્શન દઈ જાઓ, અને એકવાર પધરામણા થઈ જાય ગામમાં તો ગામ પ્રસાદીનું થઈ જાય હો. તો આવા પ્રેમના પત્રો વાંચી, ભક્તજનોનો વહાલ અને પ્રેમ જોઈ મહારાજની ઈચ્છા પૂર્ણ કરવા માટે એ સંત મંડળને સાથે લઈ અને ગામો ગામ ફરતા હો મહારાજ. બીજું કાંઈ નહીં, જાય, થાળ થાય, સભા થાય, જ્ઞાનની વાતો થાય, ભક્તો પધરામણી કરાવે તો પધરામણી કરે, વળી બીજે ગામ, ત્રીજે ગામ. આજે ગામના નામે ઘણા સંભળાવીશ તમને. ઘણા બધા ગામમાં શ્રીજી મહારાજે પગલાં કરેલા છે. શરૂઆતથી તો વેજડકું, જાખડું, પછી ઘોલિયા ગામ, અંબારેલી ગામ, કૌકા ગામ, એ મહારાજ આમ ફરતા જાય હો. મહારાજ કૌકામાં હતા ત્યાં ધોળકાનો સંઘ આવ્યો છે મહારાજને તેડવા માટે, પ્રભુ ધોળકા પધારો એમ. અને બીજા ભક્તો અંબારેલીથી પણ આવ્યા. બે ગામના હરિભક્તો વિનંતી કરી, પ્રભુ અમારે ત્યાં પધારો, અમારે ત્યાં પધારો. પેલા અમારે ત્યાં આવો, પછી બીજે ગામ જાઓ, એવો આગ્રહ હોય હરિભગતનો. શ્રીજી મહારાજ કે જુઓ ભક્તો, બધે ગામમાં આવશું, પણ તમે આગ્રહ કરો બરોબર છે, અમે માણકીની લગામ મૂકી દઈએ છીએ, માણકી જે ગામમાં લઈ જાય એ ગામમાં પેલા જાઓ. કેમ તમે બધા રાજી? હરિભક્તો કે મહારાજ અમે રાજી. હવે માણકી મહારાજની આજ્ઞા થોડી લોપતી હતી. અક્ષરધામની એક મુક્તા કહેવાય, સમજા કે નહીં? મહારાજ ઘોડી ઉપર લગામ મૂકી દે, હાલે જાય. બે રસ્તા આવે ગામમાં, ઘોડીને જ્યાં જવું હોય ત્યાં જાય. તો મહારાજ કૌકા પધાર્યા છે પેલા હો. ગામની પાદરમાં સરસ મજાનો લીમડો, ત્યાં મહારાજ ઉતારો કરેલો છે. ત્યાં આવીને ભક્તજનો ખૂબ સેવા કરી છે. અને એવા હારા ભક્તો હતા, એવા નિષ્ઠાવાન ભક્તો હતા, સતત મહારાજને યાદ કરે. અને એવા ભક્તોના નામ લખાય. લોકલ માલ આમાં શાસ્ત્રમાં કોઈ લખે નહીં. હાંજોભાઈ ને, જેઠીભાઈ ને, અલુભાઈ ને, આવા બધા બાદરજીભાઈ ને, ખોડાભાઈ ને, મૂડુભાઈ ને, અસમાલજી ને, હક્કો ને, જેનો સત્સંગ અતિ પક્કો, દીપસિંહજી, ડાયોભાઈ ને, ઝીણાભાઈ, એ ગામના બધા ભક્તજનો, ચાંદોભાઈ વગેરે. આજુબાજુના ગામડાના ભક્તો પણ આવીને દર્શન કર્યા છે મહારાજના. એ સંતો ઘણા બધા ભક્તો મહારાજ ભેડા હોય, વાજતે ગાજતે આવો, વાજિંત્રો વાગતા જાય, નગારા વાગતા જાય, જેમ તેમ નહીં હો. ગામડે ફરવા જાય ને આવી રીતે શ્રીજી મહારાજ ફરતા, એમ ઢોલ નગારા વાગતા જાય ને, કીર્તનો ગવાતા જાય ને, ભક્તો ઉત્સવ સમય કરતા જાય ને. રસોઈ કરાવી ગામની પાદરમાં. વિસમણના ત્યાં લાડુ કરાવ્યા, કહું વિપ્રતે કરવા જે આવ્યા. ભગો જાની ને વલ્લભ જાની, એ તો ધર્મ પાડે સોડે આની. રસોઈ કરવા માટે હરિભક્તો આવ્યા. એ બધા કેવા 16 આની સત્સંગો, અધૂરો નહીં. 16 આની સત્સંગ પાડે, નિયમ પાડે સત્સંગના. હરજીવનભાઈ ને, રાજાભાઈ ને, મયારામ, આશારામ બાપુજી, આ બધા રસોઈયા હરિભક્તો હો. 2 દિવસ શ્રીજી મહારાજ ત્યાં કને રહ્યા, અને એ થાળ પાણી, કથા વાર્તા, કીર્તન ભજનની રમઝટ. બંને ગામના હરિભક્તોને રાજી કરી. પછી ત્યાંથી વિહાર ગામમાં ગયા, પછી ધોળકા ગયા. એક દિવસ મહારાજ જેતલપુરમાં પછી ગયા છે. ત્યાં હરિભગત હાંસજીભાઈ આવ્યા છે મહારાજને સન્મુખ. અનેક પ્રકારના વાજિંત્રો લઈ આવ્યા છે. પછી ભક્તો સરસ મજાનું સામૈયું કર્યું, સમજાના.
મહારાજ હાલ્યા આવે એની આગળ ભક્તજનો વાજિંત્રો વગાડતા આવે ને નાચતા આવે ને તમે લઈ જાઓ મંડળી બંધ થઈ ગઈ. આપણા ગામની મંડળી છે કે કેમ છે હાલેરી? ક્યાંક ક્યાંક મંડળી બંધ થઈ જાય હટ્યા ગયા હોય સમજ્યા ને કથાઓ ચાલુ જ પડી હોય. રૂપિયા વાળા કરે શું પછી રૂપિયા વાપરે ને 24 ગામની મંડળી બોલાવે પછી સમજ્યા હે નનકડી મંડળી એની નનકડી મુરગી હારી લો માણસો એને વધારે જોવા આવે. બોઢા બોઢા કરતા છોરા વગાડતા હોય ને તો ધજ લાગે અને રૂપિયા દઈ દે કે ભાઈ કેટલા ગાડી ભાડા જે ખપે લઈ આવજો પણ બાળ મંડળી લઈ આવજો તૈયાર કરજો બાળ મંડળી ગામડામાં મજા આવશે. હરિભક્તો શ્રીજી મહારાજની આગળ વાંચતા ને નાચતા ને એમ મજાથી નીકળ્યા છે. હો વાજા વિવિધ પ્રકારના લાવ્યા પુરમાં પ્રીતથી પધરાવ્યા. જોરદારો બન્યું શું? જેતલપુર ગામમાં એક વેશ્યા હતી સમજ્યા, 2 માળનો બંગલો હશે. તીદીની વેશ્યાઓ સુખી સમજ્યા, બહુ પૈસા વાળી, એને રૂપિયા ઘણા જડે. એને જોયું હો લોકો સ્વામિનારાયણ ભગવાન જાણે છે અને ઓહો કેવા નાચે કૂદે ભગવાનની આગળ. લગ્નમાં તો કેટલાક નાચે ગાંડા થઈ જાય કેટલાક સમજ્યા ને, લગ્નમાં જઈને કેટલાક મગજ ફરી જાય. પણ લગ્નમાં નાચવામાં ફાયદો નહીં, ભગવાનની આગળ નાચવું એ મોટો ફાયદો. વેશ્યાના મનમાં એમ થયું કે ભક્તો સ્વામિનારાયણ ભગવાન માને છે અને કેવા નાચે કૂદે ને કેવી મજા કરે છે અને હું આ પાપમાં પડી છું. આવો એક મનમાં સંકલ્પ થયો એને. પછી તો શ્રીજી મહારાજ મોટો સમયો કર્યો જેતલપુરમાં અને બહુ સમયા કરે. એક નહીં, જેતલપુરમાં મહારાજ મોટા મોટા જબર ઉત્સવ કરેલા છે. હવે ઉત્સવમાં તેથી આજની જેમ ઘંટીઓ નથી સમજ્યા ને, માણસો એ ટોપલા ભરી જાય ઘઉં દળવા માટે સમજ્યા. વેશ્યાની ઈચ્છા થઈ મારે સેવા કરવી હતી, ઈ આવી અહીંયા કને લેવા માટે. હો મને યજ્ઞની સેવા દો. પણ હરિભગત બધા એ કે ઓળખ્યા ને કે આ ગામની વેશ્યા છે, એનો દરેલો લોટ આપણે યજ્ઞમાં કામ એ ના આવે કે પાપણીના હાથનું કામ ના આવે. ના પાડી દીધી એને નિજડે તને કે તું જા, કે તું લાયક નથી અમારી યજ્ઞની સેવા કરવા. યજ્ઞની સેવા પુણ્યશાળીને મળે ભાઈ, પાપીને ન મળે. પણ આ વાતની શ્રીજી મહારાજને ખબર પડી ગઈ કે એક પાપી જીવાત્મા શરણે આવવા માગે છે. મુમુક્ષુ હોય એનું તો કલ્યાણ હોવું કરે મહારાજ કે, પણ આવા અધમ જેનો કોઈ દી ઉદ્ધાર ન થાય, સમાજ જેને તરછોડી નાખે એવાનો પણ જો ઉદ્ધાર કરું તો હું ભગવાન સાચો હો. જેનો કોઈ દી ઉદ્ધાર ન થાય, વેશ્યાનો કઈ દી ઉદ્ધાર થાય બોલો? એવાનો પણ જો ઉદ્ધાર કરું ને એવા અધમ જીવનો, તો મારું નામ સાચું કહેવાય અધમ ઉદાહરણ. મહારાજ પધાર્યા. મહારાજ કે ભક્તો શું ચાલે છે? મહારાજ ભક્તો કે મહારાજ બધા લઈ જાય, પણ આ તો વેશ્યા છે, ગામની પાપણી છે, કે એ લોટ દરે તો કામ આવે. મહારાજ કે આવે ને શું દેવો ને, હવે એની ઈચ્છા છે દેવો. મહારાજ દેવરાય એટલે ના તો ન પાડી શકે, દેવો પડ્યો સમજા. ઘઉં દેવા પડ્યા, પછી ટોપલું ભરી ગઈ. પણ મહારાજ કીધું તમારે હાથે દળશો ને, તમે નોકર કંડ કામ કરાવતા નહીં કે તો ના, મારે હાથે દળીશ. એ વેશ્યા લઈ ગઈ, આખી રાતનો જાગી અને એ ઘઉં દળીએ છે ઘંટોડી સમજા ને, હાથેથી ઘંટોડી હલાવી હલાવીને. કોઈ દી કામ નહીં કર્યું, ફોફેલા પડ્યા, ફોફેલા હાથમાં. હવારે આટો દેવા માટે આવી છે તો ભક્તો લેતા નથી. પાપડીના હાથનો દરેલો લોટ યજ્ઞમાં કામ ના આવે. મહારાજ પાછા ત્યાં આવ્યા. મહારાજ કે ભક્તો સાચી વાત છે હો, નહીતર હવે ભગતને માથાકૂટ ન કરવી જોઈએ. મહારાજ દેવરાયો છે એટલે શું ઉપાધિ કરવાની હોય? છતાંય પણ કામ ન આવે. મહારાજ કે સાચી વાત છે, આનો દરેલો લોટ એનો યજ્ઞ નારાયણ અધિકારી નથી. મહારાજ કે મુકુંદ બ્રહ્મચારી આપણે રસોઈ લઈ હાલો કે આપણે કામ આવશે લોટ. કહો મહારાજ કે આ લોટમાંથી અમારી રસોઈ બનશે. બોલો એને કેટલો આનંદ થયો હશે સ્વામિનારાયણ ભગવાનને માટે. પછી તો આ સેવા થઈ અને બહુ પસ્તાવાની સાથે સેવા કરી, અંતરના પાપ બળ્યા છે. હવે વેશ્યાના અંતરનો જે ઉદ્ગાર સેવા કરી છે પશ્ચાતાપની સાથે, હવે આ પાપનો ધંધો છોડી પરમેશ્વરનું ભજન કરવું છે. એ યજ્ઞ થયો 7 દિવસનો ધમધોકાર. યજ્ઞ પૂર્ણ થયો પછી એને ઈચ્છા થઈ કે મારા ઘરે સંતો પધારે, ભગવાન પધારે અને રસોઈ કરીને સંતો જમે. મહારાજને નિમંત્રણ આવ્યું.
એ બધા સંતોને આમંત્રણ આવ્યું કે વેશ્યાના ઘરે રસોઈ કરવા જવાની છે કે હો. તો મહારાજ કે હલાય નહીં, એમાં શું, હાલો કે લ્યો. મહારાજ કે એટલે કોઈ ના તો પાડી શકે જ નહીં, જવાય. ત્યાં થાળ થયા છે, એ સંતો જમ્યા છે ને મહારાજ જમ્યા છે. અને એ વેશ્યાનો પણ ભાવ કેવો જબરજસ્ત મુક્તાનંદ સ્વામી આમ પ્રેમથી વર્ણવ્યો છે. હો, જગતમાં આપણે સત્સંગમાં ગવાય છે, સજની કોડે આનંદ ઘેર કૃષ્ણ પધાર્યા, આવી મારા તનડા કેરા તાપની બાર્યા. સજની કોડે આનંદ ઘેર કૃષ્ણ પધાર્યા, હરખે શું ઉઠી હું તો સન્મુખ ચાલી, તેડી બેસાર્યા મેં તો બાહડલી ઝાલી. અક્ષરના વાલીડાને થાવાને વાલી સજની, કોડે આનંદ ઘેર કૃષ્ણ પધાર્યા. જૂનું કીર્તન એમ છે મૂળ, પછી શ્રીજી પધારે એમ બોલે છે આજે ઘણા બધા. સન્મુખ બેસી હું તો નિરખવા લાગી, લોકડિયાની મેં તો લજ્જા રે ત્યાગી. મુખડું નિરખીને મારી ભૂખલડી ભાગિયા, સજની કોડે આનંદ ઘેર શ્રીજી પધાર્યા. એના ભાવની વાત છે. આ સત્સંગ છે ને ભાવ પ્રધાન છે. સારંગપુરના ત્રીજા વચનામૃતમાં સ્વયં પ્રકાશાનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો, મહારાજ એક ભક્ત છે એ પ્રત્યક્ષ પૂજા કરે છે, હે ભગવાનને ચંદન પુષ્પ ફૂલના હાર સોનાના હાર દાગીના વગેરે અર્પણ કરે છે. અને બીજો એક ભગત એવો છે કે આંખો બંધ કરીને ભગવાનની માનસી પૂજા કરે છે. બેમાંથી શ્રેષ્ઠ કોણ છે બોલો? કેવો પ્રશ્ન છે તમને વચનામૃતનો આવો પ્રશ્નો આવે, બોલો કેને શ્રેષ્ઠ કેવો? આંખો બેહીને એને તો કાંઈ ખર્ચો નહીં ટકાનો, અને ઓલે તો લાખોના ખર્ચા કરે, હોનાના હાર બનાવે, હોનાના મુગટ બનાવે. આજે ભગવાન મુગટ પહેરે છે, કરોડ કરોડ રૂપિયાના છે, 2-3 કરોડ રૂપિયાના. બોલો આવા મુગટ છે એ આપનારા આપ્યા છે તો શ્રેષ્ઠ કોણ? અને એક તો આંખો બંધ કરીને બસ માનસી પૂજા કરે છે. માનસી પૂજા મુગટ પહેરાય હીરાના, હાચા હીરાના. શ્રેષ્ઠ કોણ? મહારાજને માટે આવો પ્રશ્ન આવ્યો. સમજા, આમાંથી શ્રેષ્ઠ કોણ? જબરી વાત કહેવાય ને. જો શ્રીજી મહારાજને આ લોકના પદાર્થની તમન્ના હોય, હોનાના દાગીનામાં ભગવાનની પ્રીતિ હોય, તો ઓલિયાને શ્રેષ્ઠ કીધો હત. દાગીના વગેરે અર્પણ કરે છે, પ્રત્યક્ષ પૂજા કરે છે. ઈ પણ ભાવ પ્રધાન સંપ્રદાય. શ્રીજી મહારાજ પણ ભાવ પ્રધાન છે. શ્રીજી મહારાજ એવો ઉત્તર કર્યો કે ગદગદ કંઠ થઈને, રોમાંચિત ગાત્ર થઈને બાહ્ય પૂજા કરે છે કે પછી માનસી પૂજા કરે છે, બે શ્રેષ્ઠ છે. બે શ્રેષ્ઠ હો. અને ગદગદ કંઠ થયા વિના ખાલી વખાણ થાય, એ આપણી વાવા થાય, હોનાની ચેન અર્પણ કરી ભગવાનને વખાણ થાય, એના માટે જો કરે ને તો એ કનિષ્ઠ છે. માનસીમાં પણ ભાવ વિના કરે તોય કનિષ્ઠ, અને પ્રત્યક્ષ હોનાના દાગીના અર્પણ કરે પણ ભાવ વગર તો એ કનિષ્ઠ. ખાલી વખાણને માટે અમારા નામ આવે, અમારું નામ ચગે, જાહેરમાં અમારા સન્માન થાય, વખાણ થાય. અમારા ઘણી વાર વખાણ કરવા જાય હોય પણ નહીં, પણ પૈસા વાળાને કરવા પડે પાછા. નિયમ ધર્મના કાંઈ ઠેકાણા ન હોય એમ જાય ને કરવા પડે. વખાણ કરવામાં વાંધો નથી, પણ શ્રીજી મહારાજે એમ કીધું કે ભાવ પૂર્ણ થઈને કરે છે ને એ શ્રેષ્ઠ છે. તો એ મુક્તાનંદ સ્વામી એ લક્ષ્મીબાઈ હતા વેશ્યા, એની ભાવના જોઈ અને આ કીર્તન બનાવેલું છે. હો, હરીને જમાડ્યા મેં તો હાથે સાહેલી, કુડની મરજાદા પાણા મેં કોરે લઈ મેલી,
શ્રીજીને જોઈ હું તો થઈ છું રે ઘેલી ઘેલી, સજની કોડે આનંદ ઘેર શ્રીજી પધાર્યા. ભગવાનને ભાવ થયો, કોડિયા દઈ દઈને જમાડ્યા. તમે જમાડો? પેલા માનસ પૂજા કેટલા જણા કરો એ કહો તો જઈ. કોડિયા દેવાની વાત તો પછી, જ્યારે જમવું હોય ત્યારે માનસી કરીને જમવું, એમને ખાઈ લેવું નહીં. છે કેમ ગામનો રિવાજ છે માનસી પૂજા કરવાનો કે પોચું પોચું બધું આમ કરો? કેટલા જણા આટલી કામ આંગળી કરતો ખાલી આમ માનસી પૂજા કેટલા જણા કરો? 5 વખત આખો દિવસમાં 5 વખત ખાતા હે? ભલે 3 વખત ખાવ તો 2 તો હેલી માનસી પૂજા કરવી પડે ને. પછી 4 વાગે જગાડવા પડે ભગવાનને, બપોરે ઉરાવ્યા હોય તો પછી હાજે પોઢાડવાના. હે ઓછું તો છે આપણે સમજા કે નહીં? હા, એટલે બહુ વખાણ કરવા જેવા નથી આપણે, સમજા કે નહીં? એવા થવાની ઈચ્છા રાખજો થોડીક, કે સમય સમય માનસી પૂજા વસ્તુ ખાલી ભગવાનમાં ભાવ ખપે ભાઈ. તમે બેહીને આમ આંખો બંધ કરીને જ કરો માનસી પૂજા એવું કાંઈ નથી. જમવાનું ટાણું થયું એવા ટાણે જ ખાલી તમે આવતા કે સમય થયો જમવાનો, મહારાજને યાદ કરી લો, પ્રભુ એ સરસ મજાના ભોજન જમો મહારાજ. એના કરતા હાલો તમારા મોઢામાં નાખો તો ભગવાનને એમ કરો મહારાજ તમે જમો, હું નથી જમતો મહારાજ, ભગવાનને જમાડું છું, બોલો ખાઓ. જો ગોરધનભાઈની વાત તો તમે બધા સાંભળી છે ને, વડતાલમાં મહારાજ હતા અને સૂતર ફેણી લઈ આવ્યા સુરતના હરિભક્તો, અને સવારનો સમય હતો, ગોરધનભાઈ હજી નાવા જતા હતા અને સમજ્યા, અને સૂતર ફેણીની માટલી આવી, મહારાજ જમો હરિભક્તો કે. ગોરધનભાઈ આવ્યા ત્યાં, એને એમ કે પગે લાગીને જાઉં. મહારાજ કે ગોરધન ખવડાવો તો ખાઈ ગયેલો આજે. મહારાજ કે ગોરધન અમને આ સૂતર ફેણી જમાડશો? તો હા હું તો રેડી જ છું તમારી સેવામાં, ના પડાય. દાંતણ હજી ગાનમાંથી પડી હતું અને થારીમાં સૂતર ફેણી લઈને મને ખાવા, આખી થારી ખાલી કરી નાખી. બોલો મહારાજ હજી જમશો? પૂછે મહારાજને, હજી જમશો? મહારાજ કે તું જમાડે તો જમી આવો. વરી માટલીમાંથી કાઢે, થારી ભરે. કાઠીઓ બધા બેઠા હતા સભામાં. એ કે ભણું બોકાવ તો પોતે જાય અને પૂછતો મહારાજને જાય, લો જમશો? બોકાવ તો પોતે જાય રોગે, પૂછે મહારાજને પાછા જમશો હજી? મહારાજ કે તું જમાડે જમીએ. 2-3 થારી સૂતર ફેણીને ખાલી કરી નાખી. પછી મહારાજ કે ગોરધન અમે તો બહુ જમ્યા, તું જમને. અરે મહારાજ હું હજી નાયો નથી કે લ્યો. હે મારે તો નાવાનું બાકી છે કે. બોલો પછી તો નાવા ગયા હશે. મહારાજ તેથી બહુ જમ્યા નહીં અને ગોરધનભાઈ તો જેટલું જમાડ્યું પછી જમી લીધું પાછું. સમજાય? ભાવના પેટ તો આપણું જ ભરાશે ભક્તો, પણ આપણા મોઢામાં કોડિયા મહારાજને જમાડું છું, કોડીએ કોડિયો. બોલો આવી ભાવના, આ શીખવાનું આ છે, મજા આમાં છે, સમજા કે નહીં? બીજું કાંઈ નથી કરવાનું. ખાવાનું આપણે જ છે, પેટ આપણું જ ભરાવાનું છે. દુર્વાસા ઋષિ ભગવાનને વિશ્વાત્મા ભગવાનને જમાડતા જમ્યા હતા તો યમુનાજીએ સાંખ પૂરી. ગોપીઓ કે ઘરે જવું છે તો દુર્વાસા કે યમુનાજીને કહેજો, દુર્વાસા સદાય ઉપવાસ છે તો માગ દઈ દીધો, લ્યો માગ દઈ દીધો. યમુનાજીને પાણી ઉભા થઈ રહ્યા. શું કામ? ભગવાનને સંભાળીને જમતા હતા. ભગવાન જમે છે, હું નથી જમતો. અને આપણે જમીએ તો કર્મ લાગે આપણે, સમજાય? અને ભગવાનને જમાડીએ ને તો કર્મ થકે છુટકારો મળે. એટલે આવી બધી ભાવના આ સત્સંગમાં, આવી કથાઓમાંથી શીખવા મળે. પાન બીડી આપી, ભગવાને પ્રીતિ આવીને મારા મુખડામાં આલી. ભગવાને પાન બીડી મોઢામાં આપેલો. મન ગમતી મોજું વાલે મુજને રે આપી, વચને કરીને વાલે સ્થિર કરી સ્થાપી. હે કોટી જન્મના દુખડા નાખ્યા છે કાપી સજની, કોડે આનંદ ઘેર કૃષ્ણ પધાર્યા. કરોડ જન્મના દુખડા ભગવાન કાપી નાખ્યા. બોલો પ્રેમના આંસુ મારે નયણે ઝરે છે, હાથ લુએ ને કર છાયા કરે છે. કંઠે વળગુને મારા નયણા ઠરે છે સજની, કોડે આનંદ ઘેર કૃષ્ણ પધાર્યા. વણ તેડિયા વહેલા મારે મંદિરે આવો,
મન કોડે મોહન મીઠી વેણું બજાવો, હેતે કરીને મુજને હસીને બોલાવો. વણ તેડ્યા ભગવાન આવા તૈયાર છે. ભાવ જોઈએ આપણે. રંગ ના રંગીલા મુજને રંગ લાગ્યો તારો, કેડે ફરે છે જીવન પ્રાણ હમારો. મુક્તાનંદ કહે છે મારો જન્મ સુધાર્યો સજની, કોડે આનંદ ઘેર શ્રીજી પધાર્યા. બહુ ભાવપૂર્ણ કીર્તનો રચાયેલા છે. મહારાજ એના ઘરે ગયેલા હોય અને એકાંતિક ઈ ભગત બની જાય છે. બોલો, એક દિવસની વેશ્યા મહારાજની આગળ ભક્તો હોય એમ નાચતા જાય ને કૂદતા જાય. આવું એક દ્રશ્ય જોયું ને સત્સંગનું શોભાયાત્રા, એમાં એનો જીવનો પલટો થઈ ગયો. પાપ માર્ગ છોડી અને ભગવાનને માર્ગે ચડી ગયા. એક અધમ જીવાત્મા પણ ચડી જાય. તો આપણે એવા અધમ તો નથી. કેમે કંઈક તો હારા હશું ને તો આપણે ચડવાનું રહી ન જાય પાછું, બીજું કાંઈ નહીં. શ્રીજી મહારાજ જેતલપુરમાં તો અનંત લીળાઓ કરી છે. રોજ રોજ રસોઈઓ થાય, ઘરો ઘર પધરામણીઓ થાય. કેટલાક દિવસ મહારાજ ત્યાં રહીને પછી અસલાલી ગયા છે. ત્યાંથી વેણીભાઈને મેળામાં, અસલાલીમાં વેણીભાઈ હતા, એના મેળામાંથી મહારાજ ઉતર્યા છે. ત્યાંના ભક્તજનોને દર્શન આપીને મહારાજ મોટેરા ગામ ગયેલા છે. ત્યાં શ્રીપુરના ભક્તો આવ્યા, અમદાવાદના. સારી પૂજાની સામગ્રી મહારાજને અર્પણ કરી થોડાક દિલગીર થઈને મહારાજને વિનંતી કરી કે મહારાજ શહેરમાં આવશો. મહારાજ અમદાવાદ જવાનું બંધ કર્યું છે. સુબો ના પાડી હતી ને, તેલના ટાંકામાં નાખવાનું અપમાન કર્યું હતું ને, આવજો ને તમે અમારા શહેરમાં. તો મહારાજ આજુબાજુનું જો મોટેરા, જેતલપુર, એ બધા ગામડા અમદાવાદની બાજુના. મહારાજ ગામડામાં આવે, હરિભક્તો દર્શન કરવા આવે અને વિનંતી કરે મહારાજ આવો ને આવો. મહારાજ કે જો રાજાને મજા ના આવે તો આપણે ના આવી ગયા, સમજ્યા કે નહીં? મહારાજ કે થોડાક ધીરજ રાખો, સારા વાના થશે, અચ્છા વાના હો જાયગા, કે સમજ્યા ને? કેટલા દી રહેશે કે એ રાજા આવે, સમજ્યા? પણ અત્યારે અમારે નથી આવવું. મહારાજ કે નહીં આવી, બહુ આગ્રહ ન કરો. મહારાજ કે થોડાક દિવસ ધીરજ રાખો, સારું થઈ જશે. પછી ભક્તો મહારાજનું પૂજન કરે. ખબર પડે કે આજુબાજુના ગામડામાં આવ્યા છે તો બધા તો ના આવી શકે, પણ જેટલા આવે એટલા આવે અને મહારાજનું પૂજન કરે. ત્યાંથી મહારાજ પછી અડાલજ ગામ ગયેલા છે. અડાલજના ભક્તજનો પણ વાજતે ગાજતે મહારાજને પધરાવ્યા છે. હે સંતો ભક્તજનો સહિત અડાલજનો ઇતિહાસ તો જબરો છે. મહારાજ એમાં સ્નાન કરીને પેલા સીધા હાલે ગયા, સ્નાન કરીને વળ્યા તો શિલાલેખ જોયો. નિષ્કુળાનંદ સ્વામીને કે લેખ વાંચો તા. લેખ વાંચ્યો તો એક બાઈ છે અને આ વાવ કરાવીએ છે. ભાવના લખી છે કે મારી યશ કીર્તિને માટે નહીં, કોઈક આવીને પાણી પીવે એના કરતા કોઈક સંત કે ભગવાનના અવતાર આ વાવની અંદર સ્નાન કરે કે જલપાન કરે તો મારા જીવાત્માનો ઉદ્ધાર થાય. એટલા માટે આ વાવ કરાવીએ છે. ખર્ચો ઘણો થયો છે. ખર્ચો બધો લખ્યો નતો, પણ પથ્થર આવતા હતા ને ગાડામાંથી, એ ગાડાના ઊંગામણમાં તેલ નાખવાનું, ખબર છે? ચીથરા બલારીને નાખતા પહેલા તો એ તેલનો ખર્ચો ₹1,00,000 થયો છે. એ ઊંગામણનો લ્યો, બાકી બીજો કઈ ખર્ચો લખેલો નહીં. મહારાજ કે આ તો કોઈક મુમુક્ષ જીવાત્માનું છે, ફરીવાર સ્નાન કરો સંકલ્પ કરીને. મજા તે ફરીવાર સંતોને મહારાજ ફરીવાર નાયા કે વાવ જેની બંધાવી છે એનો આત્મા મોક્ષને માર્ગે વળે. ફરીવાર મહારાજ સંકલ્પ કરીને નાયા અને કુશળ કુંવરબાનો આત્મા રૂડીબાઈ હતા આગલાનામાં, અને ત્યાં એને સત્સંગ થયો. ચૈતન્યાનંદ સ્વામી ગયા અને બધી ઘણી બધી કથાઓ છે સત્સંગમાં. તો શ્રીજી મહારાજ અડાલજના ભક્તજનોને પણ દર્શન આપેલા છે, ખૂબ આનંદ પમાડ્યા. ત્યાંથી વડું ગામ એ ફરતા ફરતા કરજીસણ ગોવિંદભાઈ સ્વામીએ લઈને આવ્યા છે, વાજતે ગાજતે ફૂલના હાર પહેરાવ્યા છે મહારાજને, પ્રભુને પધરાવ્યા ગામમાં. ગામના લોકો દર્શન કરવા આવેલા છે ને સભા ભરી મહારાજ સુંદર મજાની. આખું ગામ બેસી જાય. શ્રીજી મહારાજ એવી સરસ મજાની મધુર વાતો કરે, જ્ઞાનની વાતો કરે કે જીવાત્માને સેજે સેજે જે વિષયમાં જે તાણ છે ને એ તાણ મટી જાય
અને સત્સંગ કરવા મંડી જાય. હો, સત્સંગના નિયમ પાળે અને મહારાજનું ભજન કરે. અંત સમયે મહારાજના ધામમાં જાયેલો. મહારાજની વાણીમાં એવો જબરજસ્ત પાવર હતો. કેટલાક તો વિરોધી તત્વો આવે, કેટલાક અપમાન કરવા માટે આવે સ્વામિનારાયણનું, તો મહારાજ દેખાય નહીં એને લ્યો. એવી અનંત વાતો મહારાજના સત્સંગ વિચરણ દરમિયાન લાગતી. જ્ઞાન વાર્તાઓ કરી, ભાત ભાતના ભોજન કર્યા. મહારાજ જમ્યા, બધાને જમાડ્યા. હો, પછી મહારાજ સંતો પાસે કોરા કાગળ મંગાવ્યા. કાગળ લખવા છે કે કોરા કાગળ મંગાવ્યા અને ગામો ગામ કાગળ મોકલાવ્યા. હો, મહારાજ કે અમે જન્માષ્ટમીનો સમયો ભરશું, માટે તમે બધા આવજો કે. હો, કરજીસણ સમયો કરવાનો છે, જન્માષ્ટમીનો સમયો. આપણે જન્માષ્ટમીનો સમયો બહુ કરતા નથી, કારણ કે ઉપવાસ કરવો પડે ને. આઠમ મહારાજ મોટા મોટા સમય કરતા, જન્માષ્ટમી ને રામનવમી ને મોટા મોટા. હો, બધા ઉપવાસ કરે. મહારાજ ઉપવાસ કરે, નાના મોટા જેટલા આવ્યા બધા ઉપવાસ કરે. બીજે દિવસે મહારાજ બધાને પારણા કરાવે. બહુ જબરી વાત હતી. કાગળ વાંચી અને વદ સાતમ, શ્રાવણવદી સાતમના તો સંતો ને હરિભક્તો એ ઘણા બધા આવી ગયા. હો, મહારાજને વડ ઉપર હિંડોળે ઝુલાવી કરજીસણમાં અને ભાવથી ઝુલાવ્યા છે મહારાજને. ખાલી સભાઓ કરી એમે નહીં, ભક્તો ઝુલાવે ને હાર પહેરાવે ને. એ આનંદ પૂરો થાય એટલે મહારાજ હવે સાનામાના બધા બેસો અને હવે સાંભળો. વાલે બહુ કરી જ્ઞાનની વાત, ભણીને શ્રુતિઓ ભાત ભાત. નાદ તાલ મૃદંગ ના થાય, સંત હરિજન કીર્તન ગાય. બહુ જ્ઞાનની વાર્તાઓ કરી, પછી વાજિંદ્રો લઈને એ ભજન કીર્તન કલાકો સુધી. હો, જેમ કોઈક નિર્ધન માણસ હોય, કાંઈ હોય નહીં, પૈસો ભૂખે મરતો હોય, કાંઈ હાલતું ન હોય, અને એને ચિંતામણી મળી જાય હાથમાં, ને કેવો આનંદ થાય. એમ ભવસાગરમાં ભટકતા બધા ભક્તોને ભગવાન પુરુષોત્તમ નારાયણનો ભેટો થઈ ગયો ને આનંદ આનંદ થઈ ગયો. અંગમાં ઉપજે ખુમારી, એમ હરખ્યા સકલ નર નારી. બહુ આનંદ થયો છે. મહારાજનું ભાવથી પૂજન કરેલું છે બધાએ. પછી મહારાજની અદ્ભુત સ્તુતિ કરેલી છે. હો, સ્તુતિ સાંભળીને બહુ મહારાજ રાજી થયા. મહારાજ કે સંતો ભક્તો બધા સાંભળો કે. હો, અમારા જે સત્સંગી હોય ને એને જીવનમાં સંપ રાખવો, ઝઘડા કરવા નહીં. તમને ખબર છે? તમને ઝઘડામાં ક્યાં જાય બધા? વકીલભાઈ નહીં, જે બાબત તો વકીલભાઈ પૂછી જાય. અમુક સમાજવાળા વકીલભાઈ જતા નથી. ભાઈઓ ભેગા થઈને સમજાવટ કરે, ન થાય તો પછી સમાજ પાસે જાય. સમાજ ન કરે ને તો પછી ગામ ભેગું થઈને કંઈક કરે, પણ વકીલ પાસે તો નથી જવાનું. સમજા કે નહીં? વકીલ પાસે ગયા એટલે ખલાસ. વકીલને ખબર જ હોય કે પૈસા વાળા હોય આપણી પાસે આવે, લૂંટો એની પાસે. બસ એની પાસે યુક્તિ બહુ આવડતી હોય ને, તારીખ ઉપર તારીખ હોય અને ભાઈ પૈસા ભરવાના હોય તમને, તમે પૈસા ભર્યા કરો, એ મારે કેસ હલાયા કરે, કારણ કેસમાં માલ હોય નહીં. વકીલ પાસે તો જવું જ નહીં. અરે દિલ્હીમાં આપણા સાધુ ગયા હશે ઘણા વર્ષો પહેલા, બજારમાં એક વકીલ મર્યો, મોટો જબરો વકીલ. તમે કોણ સ્વામિનારાયણના સાધુ છો? કે છે ઈ કે. તો કે તમે આ શિક્ષાપત્રી છે ને તમારી દુનિયામાં એને હકેલી લો, કે લ્યો પાછી, ખપે એટલા રૂપિયા દઉં તમને. સંતો કે પણ શિક્ષાપત્રી તમને શું આડી આવે? તો અમારો ધંધો બંધ કરે શિક્ષાપત્રી. કે જેના હાથમાં આવી જાય વકીલ પાસે નથી આવતા. લ્યો, શિક્ષાપત્રી જેના હાથમાં આવી અને એ વાંચે તો પછી એને વકીલ પાસે જવાની જરૂર ન પડે. હો, એનું જીવન જ સુધરી જાય. વકીલ કે હો, શિક્ષાપત્રીમાં કઈક એવો પાવર છે કે એ વાંચે, વિચારે, પછી વકીલ પાસે જાય જ નહીં કે ભાઈ પતાવટ કરો. બીજી ગાયને આપણમાં ગમે તે થોડુંક 2-5 ઓમ કે આમ, પણ પતાવટ કરો, બસ ઝઘડા ન કરો. મહારાજ ના પાડે. હો,